હેલો ફ્રેન્ડ્સ, આજે અમે આવ્યા છે વડતાલ ધામ સ્વામિનારાયણના મંદિરે. તો ચાલો અમારી સાથે તમને પણ દર્શન કરાવું. અમે પહોંચી ગયા છે વડતાલ ધામમાં. સામે તમે જે જોઈ રહ્યા છો એ મેઇન ગેટ છે વડતાલ મંદિરનો. આપણે અહીંયાથી અંદર જઈશું. આ તમે જે જોઈ રહ્યા છો એ પાર્કિંગ એરિયા છે. આપણે અહીંયા ગાડી પાર્ક કરીશું. પાર્કિંગનો કોઈ ચાર્જ નથી. તમે અહીંયા ગાડી ફ્રીમાં પાર્ક કરી શકો છો. ગાડી પાર્ક કરીને આપણે મેઇન દરવાજાથી આપણે વડતાલ ધામના મુખ્ય મંદિરે જઈશું. આ તમે જોઈ રહ્યા છો એ વડતાલનું બજાર છે. હમણાં સવારના 8 જેવા વાગ્યા છે, એટલે એટલું બધું બજાર ભરાયું નથી. સવારે વહેલા દર્શન કરવા આવી ગયા છે અમે, કેમ કે 12 વાગે મંદિર બંધ થઈ જશે. તો ચાલો હું તમને વડતાલ ધામના લાઈવ દર્શન કરાવું. આ તમે જોઈ રહ્યા છો અહીંયા તમને કંઈ પણ મળી જશે. અહીંયા વેફર્સ, ચવાણું, મુખવાસ આ ગેટની બહાર જ સ્ટોલ લાગેલી છે. અને આ મંદિરનો મેઇન ગેટ છે. આપણે અહીંયાથી અંદર જઈશું. ઘણું સરસ મંદિર છે અને ઘણું મોટું મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું. કહેવાય છે કે વડતાલ પાસે જે ઘરેણાઓ છે, જે ઝવેરાતો છે, જે સોની હોય કે હીરા ઝવેરાતના માલિક હોય તે તેનો અંદાજો ના લખી શકે કે આની કિંમત કેટલી હોય. આના પરથી તમે સમજી ગયા હશો કે મંદિર પાસે કેટલું ધન અને કેટલું વૈભવ હશે. આ તમામ જે ધન છે અને આ તમામ જે ઘરેણાં છે તે ભક્તો દ્વારા ભગવાનને મળેલા છે. આજથી નહીં, પણ તે સમયે રાજાશાહી હતી, તે સમયે રાજાઓ પણ, આમ આદમી પણ આ મંદિરને મોટા પ્રમાણમાં દાન આપતા હતા, જે આજે પણ ચાલુ છે. તેથી જ આ મંદિરને કહેવામાં આવે છે ગુજરાતમાંનું સૌથી ધનિકો મંદિર છે. તેમાંનું પૈકી એક મંદિર ગણવામાં આવે છે. આ બહારનો નજારો છે. તમે અહીંયા તમારા ફોટા ક્લિક કરી શકો છો. તો ચાલો આપણે અહીંયાથી અંદર જઈશું અને સ્વામિનારાયણના લાઈવ દર્શન કરીશું. આ મંદિરમાં સ્વામિનારાયણની સાથે તમને લક્ષ્મી નારાયણ અને રણછોડરાયના પણ દર્શન થઈ જશે. ઘણી સુંદર પ્રતિમા સજાયેલી મૂર્તિ મૂકેલી છે. મંદિર પણ ઘણું સુંદર રીતે સજાયેલું છે. 8 ઘુમ્મટવાળું મંદિર ઘણું આકર્ષક લાગે છે આપણને. આજે રવિવાર હોવાથી સવારે જ તમે જોઈ રહ્યા છો કેટલી ભીડ છે. 12 વાગે મંદિર બંધ થઈ જશે. મંદિરનો ટાઈમ સવારે 8 થી 12 અને સાંજે 4 થી 7નો રહેશે. તો તમે જો આવો તો સવારના ટાઈમે કાં તો સાંજના ટાઈમે મંદિરના દર્શન કરજો. બાકી તમે 12 વાગ્યા પછી તમે દર્શન કરવા આવશો તો મંદિર બંધ હશે. સામે જે જોઈ રહ્યા છો નારાયણ મહેલ છે. અહીંયા આપણે નારાયણના દર્શન કરશું. અહીંયા તમને ચડાવવા માટે નારિયેળ, સાકર, પ્રસાદ મળી રહેશે. મંદિરની અંદર સ્ટોલ પણ લાગેલી છે. સ્વામિનારાયણની મૂર્તિ, પુસ્તિકા કંઈ પણ તમારે ખરીદવું હોય તે પણ તમે ખરીદી શકશો. પાણી પણ તમને મળી જશે. પાણીની ફ્રી સુવિધા છે. અહીંયા બેસીને સ્વામિનારાયણ ભોજન કરતા હતા. આ તમે જોઈ રહ્યા છો જે ખુલ્લી જગ્યા છે તે. હવે અમે દર્શન કરીને બહાર નીકળી ગયા છે. ઘણું સરસ મંદિર છે અને ઘણું મોટું મંદિર છે. તમે જરૂર એકવાર વડતાલ ધામની મુલાકાત લેજો. બસ આજની વિડીયોમાં આટલું જ. મારા બીજા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર જરૂર કરજો.